એસ લાઈવ હેડલાઇનના પ્રાયોજક છે રાજાની મસાલા ચા, અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર રાખીએ આજના મુખ્ય સમાચારો પર. શિક્ષણની ગુણવત્તા સુધારવાની પ્રક્રિયામાં સમાજ શક્તિ પણ સહભાગી બને. મોરસ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 2860 પ્રશ્નોનો નિકાલ. જામખંડોળા ખાતે શ્રી સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનનું કરાયું લોકાર્પણ. પૈસાના અભાવે તબીબી સારવાર અધૂરી છોડી ન પડે તે માટે રાજ્ય સરકાર ચિંતિત. एक चुटकी कड़क मीठी सुबह दोपहर शाम रात जाए है राजानी अगरबत्ती महकी महकी सबकी पसंद के मसाले राजानी मसाले जीवन भर का अटूट बंधन. राजानी चाय, अगरबत्ती, मसाला और माचिस. શાળા નામાંકન દરમાં સતત વૃદ્ધિ અને ડ્રોપઆઉટ રેશિયોમાં સતત ઘટાડા સાથે મહત્વપૂર્ણ સિદ્ધિ સાથે પ્રતિ વર્ષે ઉજવાઈ રહેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આગામી શાળા પ્રવેશોત્સવ 2017 માની તૈયારીઓ શિક્ષણ વિભાગે આરંભી દીધી છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ 2017 યોજાશે. શાળા પ્રવેશોત્સવ 2017ના આયોજનને વધુ સફળ અને પરિણામલક્ષી બનાવવા માટે સામાજિક સહભાગિતા વધારવાના હેતુથી આજે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર, શિક્ષણ સંઘો અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે એક ખાસ બેઠક યોજાઈ હતી, જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સમાજ શક્તિ પર સહભાગી બને અને તેના પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો. આ પૂર્ણ કાર્યમાં સહભાગી બનવા સમાજ શ્રેષ્ઠીઓનું આહવાન કર્યું હતું. 2003-2004માં વર્ષ ઉજવાતા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં કારણે વર્ષે 2003-2004માં નામાંકન દર 25% હતો અને વર્ષ 2016-17માં 94.16% પહોંચ્યો છે. હવે શાળા નામાંકન દર ટકાવારીમાં 100% પહોંચવાનો લક્ષ્યાંક છે. આંગણવાડીઓમાં બાળકોનું 100% નામાંકન, ધોરણ 1માં 100% નામાંકન, ધોરણ 1 થી 8માં ડ્રોપઆઉટ થયેલ વિદ્યાર્થીઓનું પૂર્ણ નામાંકન, ધોરણ 8ના બાળકોનું ધોરણ 9માં 100% નામાંકન, ડ્રોપઆઉટ થયેલા બાળકોના વાલીઓ સાથે મુલાકાત અને ડ્રોપઆઉટ માટેના કારણો જાણીને સૂચનો મેળવવા તે અંગે ત્યાં આ કાર્યક્રમનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રસંગે પ્રાથમિક શિક્ષણ અગ્રસચિવ સુનિયા તોમર, પ્રાથમિક શિક્ષણ નિયામક મહેન્દ્ર જોશી પ્રાસંગિક ઉદ્બોધન શાળા પ્રવેશોત્સવના 2017ના આયોજનને રૂપરેખા આપી તેને ખાસ કરીને શિક્ષકોએ મહત્વની ભૂમિકા ભજવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વેરાવળ તાલુકાના મોરાદ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં 2860 વ્યક્તિલક્ષી પ્રશ્નો સ્થળો પર નિકાલ કરાયો હતો. પાણી પુરવઠા મંત્રી જસાભાઈ બારડે અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 11 ગામના અરજદારો સહભાગી બન્યા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રી જસા બારડે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં 34.5 લાખ અરજદારો વ્યક્તિગત પ્રશ્નો નિકાલ થયો હતો. બીજા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ થવાની સાથે આ સેવા સેતુ કાર્યક્રમ રાજ્ય સરકારનો ઐતિહાસિક કાર્યક્રમ બની રહ્યો છે. સ્વચ્છ ગ્રામ બનાવવા માટે મંત્રીએ લોકોનો અનુરોધ કર્યો હતો. મંત્રી બારડના હસ્તે ઉજ્જવલા યોજના અંતર્ગત 45 બહેનો રાંધણ ગેસ કીટ અર્પણ કરવામાં આવી હતી. આ સેવા સેતુ કાર્યક્રમમાં મોરાજ ઉપરાંત ઇણાજ, ઉકળિયા, ઉમરાળા, હસનાવદર, ખેરાડી, ગોવિંદપરા, સવની, ભેરાણા, ઈશ્વરિયા, મંડોળ સહિત 11 ગામના અરજદારો સહભાગી બન્યા હતા. આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, ત્યારે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના પ્રસંગો યોજાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે જામખંડોળા ખાતે રાજ્ય સરકાર દ્વારા ₹1.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું નવનિર્મિત શ્રી સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઇફકો દ્વારા આપવામાં આવતી મેડિકલ સહાય ચેક વિતરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ ખાતે યોજાયેલા વિવિધ કામોના અંતર્ગત એરપોર્ટ પર આવી પહોંચેલા સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ધનસુખ પટેલ, નીતિન ભારદ્વાજ, કમલેશ મીરાણી અને અગ્રણી વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારી મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. પ્રવાસના પ્રારંભે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્ની અંતિબેન રૂપાણી વગેરે રાષ્ટ્રીય સેવા આયોજિત ચંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સંઘ પરંપરાને જાળવી હતી અને સંઘના કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ચૌહાણ અને આરએસએસના અગ્રણીએ મુખ્યમંત્રીનું ભાવભીનું અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના પૂર્વ કોર્પોરેટર અતુલ પંડિતના જન્મદિને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી પંચનાથ હોસ્પિટલ ટ્રસ્ટ આયોજિત ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ પૈસાના અભાવે કોઈને સારવાર અધૂરી મૂકવી ન પડે તે માટે રાજ્ય સરકાર ચિંતિત છે અને આ માટે જ
રાજ્ય સરકારે જેનરિક દવાના 125 સ્ટોલ ચાલુ કરીને સમાન ગુણવત્તાવાળી દવામાં 70% જેટલું ડિસ્કાઉન્ટ આપતા સસ્તામાં દવાઓ મળતી થયેલ છે. આ પ્રસંગે કથાકાર રમેશ ઓઝાનું સ્વાર ઉડાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રી રાહત ફંડમાં 5 લાખનો ચેક પંચનાથ હોસ્પિટલ લાભાર્થી અર્પણ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય પાનુબેન બાબરિયા, ધનસુખ પંડ્યા સહિત મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો મિત્રો, આ હતા અત્યાર સુધી મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.